ઇકબાલભાઈ, આ વખતે પતંગમાં શું ઇનોવેશન કર્યું છે? ઘણા વર્ષોથી હું જનજાગૃતિ અભિયાનની પતંગો બનાવતો હતો, પણ આ વર્ષે જરા પોલિટિક્સનું ને સિયાસતનું માહોલ ગરમ છે, તો એના માટે ખાસ પતંગો બની છે. જેવી રીતે અમારા નરેન્દ્ર મોદી છે, નરેન્દ્ર મોદી સાહેબ, એમણે જેવી રીતે વિકાસ કર્યું છે, વિકાસની અંદર આજે 50 વર્ષનો સડકતો પ્રશ્ન હતો કાશ્મીરનો, એ એમને એકદમ સોલ્વ કરી નાખ્યું એમના કાર્યકાળ. એના કાર્યકાળમાં જ અમે આજે આસમાન ઉપર પહોંચી ગયા છે ચંદ્રયાન લઈને. તો અમારો તિરંગો જે આકાશ પર લહેરાયો છે, તો એ અમારી ઉન્નતિ, પ્રગતિ, વિકાસની એક ખોજ છે. અમે જમીનથી આસમાન સુધી બી અમારો તિરંગો લહેરાઈ શકીએ છીએ. અમારો આ એક મોટામાં મોટી ઉપલબ્ધિ છે. એની સાથે સાથે એવા તો ઘણા કામ કર્યા છે. આજે તમે ચારે બાજુ જોશો તો તમને દેખાશે કે વિકાસના કામો કેટલા થઈ રહ્યા છે, વિકાસના કામો કેટલા થઈ રહ્યા છે ને વિકાસ તમને દેખાઈ રહ્યું છે. દાખલા તરીકે ચારે બાજુ ટ્રેનોનું વિકાસ થઈ રહ્યું છે, દેશનું વિકાસ થઈ રહ્યું છે. એવી રીતે મેં નાના બાળકોને બી કઈ ડિઝાઇનો બની છે. એની અંદર આપણા હિન્દુસ્તાનની સંસ્કૃતિનો છોટા ભીમ, બડા ભીમ, પછી રામ, સીતા, એવા ઘણા રામાયણ બધાને બનાવ્યા છે. મેં અયોધ્યાના મંદિરનું બી બનાવ્યું છે. એવી રીતે તિરંગાની અંદર કોમી એકજકતી સંદેશ આપતો તિરંગાનો કે यानी हिंदू सारे जहाँ से अच्छा हिंदू सीता हमारा, हम बुलबुले हैं इसके गुल सीता हमारा. ना આ જે તિરંગો આપણો જે લહેરાઈ રહ્યો છે ચાંદ ઉપર, એ બી તૈયાબાબા બેને લહેરાયું છે. તો સૌથી મોટામાં મોટી એકતાની એક મિસાલ છે कि हमारो देश विकास, सबका साथ सबका विकास हो रहा है. कोई को कोई तकलीफ नहीं है. इसी तरह આવી રીતે મેં જન જાગૃતિ અભિયાનમાં જે લોકો દર્દીઓ છે ને જેમને ટેવ પડેલી છે, તો વ્યસન મુક્ત પરિવાર સદા રહે તંદુરસ્ત, એવા સૂત્રો લખેલા છે. ને ભાઈ જ્યારે બેન રાખી બાંધે તો ભાઈથી એક જ વચન લે કે મારો ભાઈ વ્યસન મુક્ત થઈ જાય ને સદા તંદુરસ્ત રહે, બીજું કંઈ એને જોઈતું જ નથી. એવી રીતે આ આત્મહત્યા વધારે થઈ રહી છે. તો આત્મહત્યા બી મેં કીધું છે કે તમારે આત્મહત્યા ના કરવી જોઈએ, મોટો પાપ છે. તો લીલ્લાહ ખુદકુશી ના કીજીએ, કસમકસ કે દિન બી ઢલ જાયંગે. થોડું સબર કરો, મુસીબતો નીકળી જશે. એવી રીતે આ અપંગ માનવ મંડળ છે, એમના માટે બનાવ્યા છે. એમના માટે પતંગ બનાવ્યા છે કે હુકूमत ने दे रखा है निशानिया बाजी पे इनाम, मुझको कैसे मिलेगा, मैं तो બેસાખી બનાતા હું. હું તો એમના માટે લકડીઓ બનાવું છું. એવી રીતે બેટી પઢાઓ બેટી બચાવો, जिसकी बेटी शिक्षित उसकी उन्नति निश्चित. હમણાં આત્મનિર્ભરની અંદર કેટલી બહેનો આત્મનિર્ભર બની રહી છે. નાના નાના ઉદ્યોગો છે. આ મારા દાખલા તરીકે એક જ દાખલો આપવો, પતંગ નાનો ઉદ્યોગ કહેવાય, પણ ઓછામાં ઓછું એનું 2000-2500 જેવું ટર્નઓવર છે. એટલે દરેક આખા ગુજરાતની અંદર નહીં, ઇન્ડિયાની અંદર રામપુરમાં, જોધપુરમાં, જયપુરમાં, એમપીમાં, યુપીમાં બધી જગ્યા પતંગો બને છે. બિલકુલ. તો ઇકબાલભાઈએ જે વાત કરી એ પ્રમાણેની જ પતંગ જોવા મળશે. કલરફુલ પતંગ ઉડાડવાનો, મોજ મસ્તી કરવાનો ઉદ્દેશ છે. સાથે સાથે એક સંદેશ પણ આપવાનો છે કે આપણે કેટલી પ્રગતિ કરી છે, આપણા લીડર કેવા છે અને આવનારો સમય કેવો રહેશે. તો એક રીતે કહી શકાય કે આ મકર સંક્રાંતિ સંદેશવાળી પણ બની રહેશે. કેતન જોશી, અમદાવાદ.